નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 9મી ગાથા ચાલે છે. 9મી ગાથામાં 6 દ્રવ્યોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. ગઈ વખતે આપણે જીવ દ્રવ્યો અને પછી પૂતગળ દ્રવ્યના સ્વરૂપને સમજ્યા. તે પછીથી ધર્માસ્તિકાયની વાત કરી. હવે આજે અધર્માસ્તિકાયના સ્વરૂપને સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાન નંબર 140. અહીંયા કહે છે કે આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યને સિદ્ધ કર્યું. હવે 14 રાજુ પ્રમાણ એક અધર્માસ્તિકાય નામનું અરૂપી દ્રવ્ય છે કે જે સ્થિતિમાં નિમિત્ત છે. સ્થિતિમાં એટલે સ્થિર રહેવામાં, સ્થિતિમાં એટલે કે સ્થિર રહેવામાં નિમિત્ત છે, તેની વ્યાખ્યા કરે છે. જો અધર્માસ્તિકાય સ્થિતિ કરાવતું નથી, જે ગતિ કરે છે એને સ્થિતિ કરવી છે, એને સ્થિર થવું છે, તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. પણ એવું કાંઈ નથી કે અધર્માસ્તિકાય સ્થિતિ કરાવે, એમ નથી. જેને સ્થિતિ કરવી છે એને એ સ્થિતિ કરવામાં નિમિત્ત થાય છે. એટલે કે જીવ અને પૂતગળને જે ગતિ કરી રહ્યા છે એમને સ્થિતિ કરવી છે, તો સ્થિતિ કરવામાં નિમિત્ત તરીકે અધર્માસ્તિકાય છે. આ વાત આપણે જાણીએ છીએ. અહીંયા થોડીક સૂક્ષ્મતાથી વાત કરી છે. કહે છે કે સ્વભાવ સ્થિતિ ક્રિયારૂપે અને વિભાવ સ્થિતિ ક્રિયારૂપે પરિણત જીવ પૂતગળોને સ્થિતિનું નિમિત્ત તે અધર્મ છે, એટલે કે અધર્માસ્તિકાય છે. સ્વભાવ સ્થિતિ ક્રિયા અને વિભાવ સ્થિતિ ક્રિયા એ શું છે એ આપણે ફૂટનોટમાંથી વાંચ્યું છે. ફરીથી એનો વિસ્તાર ગુરુદેવે લીધો છે, એ આપણે લઈએ છીએ. સિદ્ધ દશામાં જીવ સ્થિર રહે, સિદ્ધ દશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. અને સંસાર દશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. શું કહ્યું કે આત્મા શરીર રહિત અશરીરી પરમાત્મા થાય એટલે 14મા ગુણસ્થાનથી પછી દેહને છોડી અને સિદ્ધ દશામાં સિદ્ધ શિલા ઉપર સ્થિર થઈ જાય છે. તો ત્યાં પછી હવે ગતિ ક્રિયા હોય નહીં, પછી કોઈ ગતિ નથી. એટલે એ ત્યાં સ્થિરતા છે, એ સ્થિતિ છે. એક સમયમાં જીવ નિર્વાણ પામે છે, પછી એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય છે અને પછી ત્યાં સ્થિત રહે છે, સ્થિર રહે છે. એટલે હવે કોઈ ગતિ ક્રિયા હોતી નથી. એટલે આ જે સિદ્ધ દશામાં જે સ્થિતિ છે, જે સ્થિર છે, એને જીવની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા કહેવામાં આવી છે. સિદ્ધ દશામાં તે સ્થિર રહે છે, ત્યાં તેને ગતિ ક્રિયા હોય નહીં, માત્ર સ્થિતિ જ હોય છે. આ જીવની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. સિદ્ધ દશામાં સ્થિર રહેવું તે સ્વભાવ સ્થિતિ ક્રિયા છે. સ્વભાવ સ્થિતિ ક્રિયા એટલે એનો અર્થ શું થયો કે આત્માને એ સહજ છે. આત્માને એ સહજ છે, એનો સ્વભાવ છે કે પોતે એવી રીતે સ્થિર રહે, એવો આત્માનો સ્વભાવ છે.
પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ પોતે છે, એ વાત આપણે જાણીએ છીએ. તો એ જ રીતે જ્યારે એ પોતે સ્થિર થાય છે તો એ પણ એનો સ્વભાવ છે. એને કોઈ બીજો સ્થિર કરે છે એમ નથી, એ પરના કારણે કંઈ સ્થિર થાય છે એમ નથી, એનો સ્વભાવ છે. સ્વભાવ સ્થિતિ ક્રિયા છે. અને સંસાર દશામાં જીવ સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. કેમ કે સંસાર દશામાં એ સ્થિર ખરેખર રહેતો જ નથી. એ ક્ષણ પૂરતો, થોડી ક્ષણો પૂરતો એ સ્થિર થાય છે, પણ વાસ્તવમાં એ સ્થિરતા છે તે કઈ શાશ્વત સ્થિરતા નથી. એટલે સંસાર દશામાં જીવ સ્થિર રહે તે કર્મ સહિત અવસ્થામાં છે, અને પર્યાયમાં એવી સ્થિરતા થોડા સમય પૂરતી હોય છે. તો એવી જે સ્થિરતા છે એને વૈભાવિક સ્થિતિ ક્રિયા કહે છે. એ જ રીતે જીવની જેમ પરમાણુ માટે પણ એ જ વાત કરી છે કે એકલો પરમાણુ સ્થિર રહે, એક પરમાણુ એકલો એ સ્થિર રહે તે પૂતગળ પરમાણુની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. અને અસંખ્ય પરમાણુ અથવા અનેક પરમાણુઓ ભેગા થઈ અને સ્કંદ બને, અને એ સ્કંદ સ્થિર રહે તે પૂતગળની વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. હવે પૂતગળની એટલે પૂતગળના પરમાણુની જે આ વૈભાવિક સ્થિતિ ક્રિયા છે, તો એમાં પછી સ્કંદમાંના દરેક પરમાણુની એ વખતે એ વૈભાવિક સ્થિતિ ક્રિયા કહેવાય છે. એક છૂટો રજકણ પરમાણુ એ સ્થિર રહે તે તેની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. કેમ કે બીજા પરમાણુ કે સ્કંદનો ત્યારે એને સંબંધ નથી. એકલો છૂટો છે એટલે બીજા પરમાણુ સાથે એને સંબંધ નથી, અને ત્યારે એ સ્થિર રહે એ એનો સ્વભાવ છે. એટલે એક પરમાણુનો પણ એવો જ સ્વભાવ છે, એને સ્થિર રહેવું એ એનો સ્વભાવ છે. અને એ જ રીતે જીવનો પણ એવો જ સ્વભાવ છે. એટલે સિદ્ધ દશામાં એ સ્થિર રહે છે. જ્યારે આ પરમાણુઓનો સ્કંદ છે, અનેક પરમાણુ અસંખ્ય પરમાણુઓ ભેગા થાય છે, અને પછી એ સ્કંદ જ્યારે સ્થિર રહે છે તો એને વૈભાવિક સ્થિતિ ક્રિયા કહેવામાં આવે છે. જેમ કે આપણું આ શરીર છે એ સ્થિર રહે છે, અથવા તો આપણું હલનચલન આપણે નથી કરતા, આંગળી છે કે એનું હલનચલન નથી થતું એવી દશા છે, અથવા તો પુસ્તક એ એમને એમ ત્યાં રહ્યું છે, એને હલાવતા નથી. તો એ બધામાં એ અસંખ્ય રજકણો છે, અને એ અસંખ્ય રજકણોનો એ સ્કંદ છે, અને એ સ્કંદ છે તે સ્થિર રહે છે. એટલે એને પૂતગળની વૈભાવિક સ્થિતિ ક્રિયા કહેવામાં આવે છે. અને એ વખતે તેમાંના દરેક પરમાણુની પણ વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. કેમ કે તે પ્રત્યેક પરમાણુ સ્કંદના બીજા પરમાણુના સંબંધ સહિત છે, એને બીજા પરમાણુ સાથે જોડાણ છે. એટલે એવી દશામાં એ જે સ્થિતિ છે એને વૈભાવિક સ્થિતિ કહેવામાં આવે છે. હવે આગળ અહીંયા કહે છે કે આ જીવ પૂતગલની સ્વાભાવિક તેમજ વૈભાવિક સ્થિતિ ક્રિયા થાય તો એમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર છે એટલે ખરેખર કે એ અધર્માસ્તિકાય એને ક્રિયા કરતું હોય તો રોકીને સ્થિર કરી દે, ગતિ ક્રિયા કરતું હોય તો એને સ્થિર કરી દે, એવું કંઈ બનતું નથી. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય બેમાંથી કોઈ પણ જીવ કે પૂતગળને ગતિ કરાવવા કે સ્થિરતા કરાવવા સમર્થ નથી. પણ જીવને કે પૂતગળને પોતાને જ્યારે ગતિ કરવી છે કે સ્થિતિ કરવી છે તો એમાં એ નિમિત્ત કારણ છે. હવે આકાશ, આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાની વાત કરી, હવે આકાશ દ્રવ્યની વાત કહે છે કે બાકીના 5 દ્રવ્યોને અવકાશ દાન, અવકાશ દેવો, અવકાશ આપવો, જગ્યા, અવકાશ દાન દેવો એ જેનું લક્ષણ છે તેને આકાશ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે લોકાકાશ ને અલોકાકાશ એવા આકાશના 2 ભાગ પડે છે. અને એ 2 ભાગ કઈ રીતે પડે છે તો કે લોકાકાશની અંદર બધા જ દ્રવ્યો રહ્યા છે, અને અલોકાકાશ છે એની અંદર
માત્ર આકાશ જ છે. લોકાકાશના પ્રદેશ છે તે અસંખ્ય પ્રદેશ છે અને અલોકાકાશ અનંત છે, એનો કોઈ પાર નથી. અરૂપી અને સર્વવ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે, એક દ્રવ્ય છે. આ અરૂપી છે એટલે આકાશ કોઈ કહે કે દેખાય છે તો આકાશ દેખાય નહીં. જે અરૂપી હોય એ દેખાય ક્યાંથી? આપણે જે એને આકાશ કહીએ છીએ એ આકાશ નથી. આકાશ દેખાય નહીં, અરૂપી છે. અરૂપી ક્યાંથી દેખાય? એટલે અરૂપી છે અને સર્વવ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે. સર્વવ્યાપક છે. ક્યાં નથી? આકાશ ક્યાં નથી? આકાશ ક્યાં નથી? અનંત આકાશ છે. અનંત આકાશ છે એટલે આકાશ સર્વવ્યાપી છે, સર્વવ્યાપક છે. અરૂપી છે, દેખાતું પણ નથી. અરૂપી અને સર્વવ્યાપક એવો આકાશ નામનો એક પદાર્થ છે. પોતાના સિવાય બાકીના 5 દ્રવ્યોને અવકાશ દેવો, જગ્યા આપવી, સમાવી લેવા, તે તેનું વિશેષ લક્ષણ છે. આ રીતે અનંત સર્વત્ર વ્યાપી અરૂપી આકાશ દ્રવ્ય કહ્યું છે. અને આપણે એના વિશે વધારે જાણીએ છીએ કે લોકાકાશ છે એમાં બીજા 5 દ્રવ્યો પણ રહ્યા છે અને લોકાકાશમાં આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે. એટલે જીવ અને પૂતગળ ત્યાં સુધી જ ગતિ કરે છે, ત્યાં સુધી જ એ ગતિ કરે છે કે સ્થિતિ કરે છે. લોકાકાશની બહાર જીવ કે પૂતગળ કોઈ જતા નથી. એટલે જ્યારે જીવ નિર્વાણ પામે તો પછી લોકાકાશના અગ્રભાગે એટલે સિદ્ધ શિલા ઉપર પહોંચે છે અને પછી એથી આગળ અનંત આકાશ છે તો એ અનંત આકાશમાં જતો નથી. નિર્વાણ પામ્યા પછી એ જીવ ત્યાં અનંત આકાશમાં પહોંચી નથી જતો. આ વાત આપણે જાણીએ છીએ. પણ અહીંયા તો એ બધી વાત લેવાનું વિશેષ પ્રયોજન નથી, એટલે ગુરુદેવે એ વાત લીધી નથી. મુખ્ય વાત જે હતી એ તો જીવ દ્રવ્યની અને પૂતગળ દ્રવ્યની હતી. જીવ દ્રવ્ય વિશે તો આપણે સમજ્યા, પણ સાથે પૂતગળ દ્રવ્ય વિશે પણ આપણે ગઈ વખતે ઘણું સમજ્યા છીએ કે પૂતગળ દ્રવ્યને અને એની સ્વતંત્રતાને, એના સ્વતંત્ર પરિણમનને જેમ છે તેમ સ્વીકાર કરી લેવાથી જીવને ભેદ જ્ઞાન કરવામાં ઘણી સહાય મળે છે. એટલે એ વધારે વિસ્તાર કર્યો છે. હવે અહીંયા એક છેલ્લી વાત કાળ દ્રવ્યની રહી, એના વિશે કહે છે કે કાળ દ્રવ્ય, છઠ્ઠું દ્રવ્ય, તો કહે છે કે 5 દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે. બાકીના 5 દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે. વર્તના પરિણમન, એ પરિણમન તો દરેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે. એટલે કઈ એમ નથી કે કાળ દ્રવ્ય બીજા દ્રવ્યોનું પરિણમન કરાવે છે, એમ નથી. પણ બીજા દ્રવ્યોનું પરિણમન થાય છે તો એમાં કાળ દ્રવ્ય છે તે નિમિત્ત છે. પોતાના સિવાય એટલે કે કાળ દ્રવ્ય છે એના સિવાયના બાકીના 5 દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત બને તે કાળ નામના અસંખ્ય અરૂપી અણુઓ, કાલાણુઓ છે. 14 રાજુ પ્રમાણ લોકમાં અસંખ્ય અરૂપી કાળાણુઓ છે કે જે પોતાને કારણે બદલતા જીવ આદિ દરેક પદાર્થને બદલવામાં, પરિણમનમાં નિમિત્ત છે. બદલવું એટલે પરિણમન થવું, એની અવસ્થા બદલાવી. એની અવસ્થા જે બદલાય છે ને, દરેક દ્રવ્યની અવસ્થા બદલાય છે. દ્રવ્ય તો ત્રિકાળ જેવું છે તેવું જ રહે છે, તેનું પરિણમન થાય છે એટલે અવસ્થા જે બદલાય. તો એવા પરિણમનમાં આ કાળ દ્રવ્ય, કાળાણુ છે તે નિમિત્ત છે. વળી જીવ સિવાયના 4 અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે. જીવ સિવાયના 4 અમૂર્ત દ્રવ્યો એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ 4 દ્રવ્યોના શુદ્ધ ગુણો છે. તેમના પર્યાયો પણ તેવા શુદ્ધ જ છે અને તેઓની પર્યાય હાલત જે શુદ્ધ જ થાય છે, પરિણમન શુદ્ધ જ થાય છે અને એમને પૂતગલની જેમ વિભાવ પરિણમન થતું નથી. એટલે
એમાં જીવને કાંઈ આસક્તિ થાય એવું છે જ નહીં. જીવને આસક્તિ થાય, જીવને પોતાના સુખનું કારણ છે એવી ભ્રાંતિ થાય, એ બધું તો પૂતગળના સ્કંદને કારણે જ છે. પૂતગળના સ્કંદની અવસ્થાઓ પલટાય છે અને એ અવસ્થાઓને જોઈને આ જીવ ભ્રમમાં પડી જાય છે. આ કોમ્પ્યુટર ને, આ કાર ને, આ દેશ ને, આ ટેલિફોન ને, આ બેડ ને, આ બેડશીટ ને, આ હેંગર ને, આ વિન્ડો ને, આ બધાની અંદર એ બિચારો ગૂંચવાઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે. મૂર્છાઈ ગયો એટલે કે એને સુખનું કારણ માને છે કે આવું મોટું ઘર હોય તો સુખી ને, વધારે કાર હોય તો સુખી ને, વધારે પૈસા હોય તો સુખી ને, એ બધી એ માન્યતા જે કરે છે એ બધી પૂતગળના સ્કંદને જોઈને કરે છે. કેમ કે પૂતગળના સ્કંદ છે તેને વિભાવ પરિણમન છે અને એટલે એ બદલાયા કરે છે ને એમાં આ જીવ વિચારો મોહિત થઈ જાય છે. પેલા બાકીના ચાર જે છે, ચાર અમૂર્ત દ્રવ્યો છે જે દેખાતા પણ નથી અને એનું પરિણમન પણ શુદ્ધ છે, એમાં તો જીવને શું કરવાનું છે? એમાં કાંઈ ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ કરવા પણ છે જ નહીં. એ તો જેમ છે તેમ જ છે. પણ આ પૂતગળના સ્કંદની બધી રચનાઓ જુદી જુદી અને એના બદલાતા પર્યાયો, એની બદલાતી અવસ્થાઓ, એમાં આ જીવ પોતાપણું કરે છે, એમાં એ સુખની બુદ્ધિ કરે છે, એમાંથી જાણે કે પોતાને સુખ પ્રાપ્ત થાય અને એની પાછળ ગાંડો ગેલો થઈ જાય છે. એની બધી અવસ્થાઓને જોતા જોતા આખું જીવન પૂરું કરે છે. આ જીવ શું કરે છે? એ કોને જુએ છે? જે મૂર્તિક છે એને જુએ છે. મૂર્તિક છે એનું જ લક્ષ્ય કરીને રહ્યો છે, કેમ કે એને સ્પર્શ છે, એને રસ છે, એને ગંધ છે, એને વર્ણ છે અને એ બધાનું જ્ઞાન એ ઇન્દ્રિયો દ્વારા કરે છે. એટલે એમાં ને એમાં જ રહ્યો છે. ઇન્દ્રિય જ્ઞાનથી આગળ એ વધતો જ નથી. સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં એ ઇન્દ્રિય જ્ઞાન જ કરે છે. ઇન્દ્રિય દ્વારા જે કાંઈ જણાય છે એને જે સાચું માને છે. અતિન્દ્રિયપણે જ્ઞાન એ કરી શકે છે એવી એને કલ્પના પણ નથી. ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે એ જ્ઞાન કરવા માટે સમર્થ છે અને ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન કરે છે એ તો પૂતગળના સ્કંદ છે ભાઈ. એ પૂતગળ પરમાણુ પણ નહીં, પૂતગળના સ્કંદ. કેમ કે પૂતગળ પરમાણુ ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. એટલે આવા પૂતગળના જે સ્કંદ છે એને જોવામાં, ચાખવામાં, એને માણવામાં આ જીવ જીવન પૂરું કરે છે. એટલે બિચારો પૂતગળના સ્કંદથી આગળ બીજે ક્યાંય જતો જ નથી. આપણે ઘણી વખત હોશિયારી ડાપણની વાતો જયારે કરતા હોઈએ છીએ, ત્યારે કોઈકના વિશે કહીએ છીએ ને કે તો ભાઈ એમનામાં એટલામાં જ રહ્યા, એમની દુનિયા તો કે કુવાના દેડકા જેવી છે, એમને ક્યાં જગતની ખબર છે કે જગતમાં શું ચાલી રહ્યું છે. આવી બધી વાત આપણે બીજાઓને વિશે ઘણીવાર કરતા હોઈએ છીએ. કોઈક વ્યક્તિ બહુ બહાર ન નીકળતા હોય તો એમને માટે આપણે આવા શબ્દો બોલીએ છીએ, પણ જાણતા નથી કે એ વ્યક્તિ અંતર્મુખ થઈ અને ક્યાં પહોંચ્યા હોય એ જાણતા ન હોય. ઘણીવાર આવું બને છે. જે ધર્મમાં એવા ઉતરી ગયા હોય એને આ બહારના જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા વર્તતી હોય એટલે પોતે હંમેશા પોતાના સ્વરૂપની સાધના કરતા હોય તો બહારમાં ક્યાંય રસ ન લેતા હોય. એટલે એના વિશે પણ ઘણા લોકો આવું બોલતા હોય છે કે હા તો હવે બીજું કંઈ આગળ છે જ નહીં, એક જ છે, એમની દુનિયા તો એટલી જ છે. અને ઘણીવાર આપણે એમ પણ એમ કહીએ, સરખાવીએ કે કુવાના દેડકા જેવા છે. પણ ભાઈ કુવાના દેડકા જેવા તો કોણ છે? કુવાના દેડકા જેવા તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે કે જેને દુનિયામાં સ્કંદ સિવાય બીજું કાંઈ જણાતું જ નથી, દેખાતું જ નથી. કે આપણે વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણે શું કરી રહ્યા છીએ. એક માત્ર સ્કંદથી વિશેષ આગળ આપણે વધ્યા જ નથી. જીવન આખું સ્કંદને જોવામાં, જાણવામાં, એનામાં ઈષ્ટ બુદ્ધિ સ્થાપવામાં જ પૂરું થઈ જાય છે. આખું જીવન આપણું એમ તો પૂરું થઈ જાય છે. આપણે પૂતગળના સ્કંદને જાણીએ, પૂતગળના સ્કંદને આસ્વાદીએ, એને ચાખીએ, એને સાંભળીએ. બધું શું છે? એ બધું પૂતગળ તો છે, પૂતગળના સ્કંદ તો છે. અને એનાથી વિશેષ, પૂતગળના સ્કંદથી વિશેષ કંઈક છે એવી તો આપણે કલ્પના કરતા નથી.
જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એ પૂતગળના સ્કંદ છે. પૂતગળ પરમાણુ પણ ઇન્દ્રિય દ્વારા તો જણાતો નથી. એટલે માત્ર અને માત્ર પૂતગળના સ્કંદ સુધી જ આપણી બુદ્ધિ પહોંચે છે. અને છતાંય આપણે એમ કહીએ છીએ કે આપણે વિશાળ બુદ્ધિ છીએ. આ ક્યાં વિશાળ બુદ્ધિ થઈ ભાઈ? વિશાળ બુદ્ધિ તો કોણ છે? જે અંતર્મુખ થયેલો જ્ઞાની છે તે વિશાળ બુદ્ધિ છે. પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે તે વિશાળ બુદ્ધિ છે. એની પ્રજ્ઞા જે છે તે સાચી પ્રજ્ઞા છે. એનું જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે. તે અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે ઇન્દ્રિયોની સહાય વિના. તો એ વિશાળ બુદ્ધિ છે. એટલે આપણે તો ક્યાં રહ્યા છીએ? એકમાત્ર દ્રવ્ય પૂતગળ, અને એ પણ પૂતગળ પરમાણુ પણ નહીં, માત્ર એના સ્કંદ. બસ એટલા સુધી જ આપણે તો રહ્યા છીએ. વર્ષોના વર્ષો આપણે એમાં કાઢી નાખ્યા અને કેટલાય ભવ એમાં જ બગાડ્યા. કેટલા અનંત ભવથી આપણે એ જ કર્યું છે. બીજું શું કર્યું છે? બીજું તો કઈ વિચારી જ શક્યા નથી, બીજું જોઈ શકતા નથી. અત્યારે સંઘની પંચેન્દ્રિય થયા છીએ છતાં પણ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય એ સિવાય બીજું કોઈ જ્ઞાન તો આપણે કરતા જ નથી. અતિન્દ્રિયપણે જ્ઞાન થાય એવો કન્સેપ્ટ પણ લોકોને નથી. ઇન્દ્રિયો વિના જ્ઞાન થાય અને જ્ઞાન છે તે આત્માનો સ્વભાવ છે આવો કન્સેપ્ટ પણ નથી. વર્લ્ડની અંદર આ કન્સેપ્ટ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. આવું અદ્ભુત જૈન દર્શન છે. અને એ વાત કઈ કાલ્પનિક નથી. એ વાત કઈ કલ્પનામાં આવેલી નથી, કોઈની કલ્પનાની વાત નથી. એ તો સિદ્ધ થયેલી વાત છે. આટલા અનંત સિદ્ધ થયા એ બધાએ આ વાત સ્પષ્ટ કરી છે કે અમે અતિન્દ્રિયપણે આખા જગતને જોઈએ છીએ. આખા જગતનું જ્ઞાન અતિન્દ્રિયપણે થઈ શકે છે, ઇન્દ્રિયપણે થઈ શકતું નથી. એટલે છ દ્રવ્યની વાતમાંથી આ વાતને પણ શીખવાની છે. પૂતગળની વાતમાંથી આપણે એ વાતને પણ શીખવાની છે કે પૂતગળનું પરિણમન સ્વતંત્ર રીતે જ થાય છે. પૂતગળ પરમાણુમાં છે ત્યારે પણ એ એકલો છે ત્યારે પણ સ્વતંત્ર પરિણમે છે, અને સ્કંદમાં છે ત્યારે પણ એ સ્વતંત્ર જ પરિણમે છે. સ્કંદમાં છે ત્યારે પણ એ સ્વતંત્ર જ પરિણમે છે. એના પરિણમન કરાવી શકવામાં આ જીવ સમર્થ નથી. આ જીવ પૂતગળના, સ્કંદના કે પૂતગળ પરમાણુના કોઈ પરિણમન કરાવતો નથી. આ વાત જો એને પકડાઈ જાય તો પછી એ પાછો પોતાના સ્વરૂપ તરફ વળે છે. કે પરમાં મારું કાંઈ કરતાપણું નથી, પરમાં ક્યાંય મારું કાંઈ કરવાપણું નથી, એમ એને અકર્તા ભાવ આવે છે. એ અકર્તા ભાવ એ બહુ મહત્વનો ભાવ છે. અકર્તા, પોતે કરતા નથી, પોતે કોઈનું કાંઈ કરતો નથી, કાંઈ કરી શકતો નથી. અને એવો અકર્તા ભાવ આવતા પોતે સ્વ તરફ વળે છે. અને સ્વ તરફ વળતા પછી સાચો પુરુષાર્થ ઉપડે છે. જ્યાં સુધી પરમાં કરવાની બુદ્ધિ છે, પરને ભોગવવાની બુદ્ધિ છે, પરમાં ફેરફાર કરી શકે છે એવી એની માન્યતા છે, ત્યાં સુધી એ સ્વ તરફ વળતો જ નથી. એટલે આ પરમાં હું કાંઈ કરી શકતો નથી એની દ્રઢતા કરવા માટે આપણે પૂતગળ દ્રવ્યનો ખૂબ વિચાર કરવો, પૂતગળના પરિણમનનો, પૂતગળની સ્વતંત્રતાનો પણ ખૂબ વિચાર કરવો. અહીંયા આ રીતે છ દ્રવ્યની વાત પૂરી કરી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ દ્રવ્યના ગુણો શુદ્ધ છે અને તેઓની પર્યાય એટલે અવસ્થા, હાલત પણ શુદ્ધ જ છે. ચાર દ્રવ્યોની હાલત પણ શુદ્ધ જ છે. અહીંયા એ વાત કરીએ છીએ કે ચાર દ્રવ્યો છે એને તો શુદ્ધ પરિણમન છે, શુદ્ધ અવસ્થા જ છે. અને જીવ પૂતગળને આ બે પ્રકારે છે, વિભાવ પરિણમન પણ છે અને સ્વભાવ પરિણમન પણ છે. આ બધી વાત આપણે સમજ્યા. આ રીતે છ દ્રવ્યની વાત પૂરી થઈ. આ 9મી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છે. જો છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ એટલે શું? કે છ દ્રવ્યની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરતા એના ફળ સ્વરૂપે જીવને શું પ્રાપ્ત થઈ શકે એની વાત મુનિરાજ કહે છે. ગુરુદેવ કહે છે કે જેને અંદર આત્માની શ્રદ્ધા હોય તેને ભેગી આવા છ દ્રવ્યના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા હોય જ છે. અને તેને આ છ દ્રવ્યની શ્રદ્ધા જે છે એને મુક્તિનું કારણ છે એમ કળશ દ્વારા મુનિરાજ સમજાવે છે. છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, એમાં છ દ્રવ્યમાં
જીવદ્રવ્યની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા સ્વાનુભવ સહિતની જે શ્રદ્ધા જે છે તે નિશ્ચય સંકિત છે, અને બાકીના બીજા બધા દ્રવ્યની જેમ છે તેમ શ્રદ્ધા એને હોય જ છે, એટલે એવો એ ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો છે અને એને વ્યવહાર સંકિત કહ્યું છે. તો આ રીતે નિશ્ચય અને વ્યવહાર સંકિતની વાત પણ આમાંથી નીકળે છે. તો આપણે મુનિરાજે જે શ્લોક કયો છે તે શ્લોક લઈએ. શ્લોક 16 નિયમસાર. શ્લોક 16 ઇતિ જીનપતિ માર્ગાંબોતિ મધ્યસ્થરત્નમ દ્યુતિપટલ જટાલમ તદ્દી સદ્દ્રવ્યજાતમ તદી સુનિશી બુદ્ધિ ભૂષણાર્થમ વિદત્તતિ સ ભવતી પરમ શ્રી કામિની કામરૂપ. શ્લોકના અર્થમાં કહે છે કે એ રીતે તે ષટ્દ્રવ્ય સમૂહી રત્નને, કે જે રત્ન તેજના અંબારને લીધે કિરણોવાળું છે, સપ્તદ્રવ્ય સમૂહરૂપી 6 દ્રવ્યના સમૂહરૂપ રત્ન, 6 દ્રવ્યના સમૂહરૂપ રત્નને, અને એ રત્ન કેવું છે તો કહે છે કે તેજના અંબારને લીધે કિરણોવાળું છે, અને જે જીનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે, અને જે જીનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે શોભા માટે ધારણ કરે છે, તે પુરુષ પરમ શ્રીની કામિનીનો વલ્લભ થાય છે. શું કહ્યું અહીંયા? જો શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે 6 દ્રવ્યના સમૂહરૂપ રત્ન, કે જે રત્નના તેજના અંબારને લીધે એ રત્ન કિરણોવાળું છે, અને જે જીનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે. જીનેશ્વર ભગવાને જે મોક્ષ માર્ગ સ્થાપ્યો છે એને સમુદ્ર કહ્યો, અને એની મધ્યમાં એટલે મોક્ષ માર્ગની મધ્યમાં આ 6 દ્રવ્યરૂપ રત્ન છે, એનો પ્રકાશ છે. એ 6 દ્રવ્યરૂપી રત્નની યથાર્થ સમજણ છે. આગળ કહે છે કે અને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે એટલે શોભા માટે ધારણ કરે છે, એટલે એને જે જાણે છે, સમજે છે, તે પરમ શ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. પરમ શ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે એટલે કે તે પુરુષ અંતરંગમાં 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિ લક્ષ્મીને વરે છે. પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, પછી આગળ વધીને એવો જ પુરુષાર્થ કરતા એ મુક્તિને પ્રાપ્ત કરે છે. આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 141, શ્લોક 16, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એ રીતે તે ષટ્દ્રવ્ય સમૂહરૂપી રત્નને, કે જે રત્ન તેજના અંબારને લીધે કિરણોવાળું છે. ગુરુદેવ કહે છે કે એક એક દ્રવ્ય વસ્તુ છે, દરેક દ્રવ્ય વસ્તુ છે. એનામાં વસ્તુત્વ ગુણ છે અને અસ્તિત્વ પણ ગુણ છે, એવા કેટલાય ગુણો છે. દરેક દ્રવ્યમાં ગુણ છે. કે છે કે દરેક દ્રવ્ય છે તે વસ્તુ છે, અને તે અનંત ગુણ અને અનંત પર્યાયના તેજથી ભરપૂર ભરેલી છે. ઉદ્ગલને પણ અનંત ગુણ છે. એવા 6 દ્રવ્યના સમૂહરૂપી આ જે રત્ન છે તે તેજના અંબાર વાળું છે, તેજ પુંજ છે, અને તેજના અંબારને લીધે કિરણો વાળું છે. અનંત અનંત ગુણોના પર્યાયરૂપી કિરણો, અનંત અનંત ગુણોના પર્યાયરૂપી કિરણો જેમાં
સ્ફુરાયમાન છે એવું એ તેજોમય રત્ન છે. અને કહે છે કે આવું રત્ન ક્યાં રહ્યું છે? તો કહે છે કે જીનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે. આગળ 142માં પાના ઉપર કહે છે કે જીનપતિના માર્ગરૂપી અગાધ સમુદ્ર છે. મોક્ષ માર્ગને અહીંયા અગાધ સમુદ્ર કહ્યો. અને એ મોક્ષ માર્ગ ક્યાંથી પ્રગટ થયો છે? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી. એટલે કહે છે કે જીનપતિના માર્ગરૂપી અગાધ સમુદ્ર છે. વિતરાગ જીનેશ્વર હરિયંત પરમેશ્વરે કહેલો જે માર્ગ છે એ માર્ગરૂપી આ અગાધ સમુદ્ર નિયમસાર છે. તે મોક્ષનો માર્ગ છે. આ નિયમસાર એટલે મોક્ષ માર્ગ. તો કહે છે કે તે મોક્ષ માર્ગ રૂપી સમુદ્રના મધ્યમાં એ 6 દ્રવ્યના સમૂહ રૂપી તેજોમય રત્ન છે. એટલે કે એની પર્યાયો થાય છે ને, દરેક દ્રવ્ય છે એના ગુણ છે ને એની પર્યાયો થાય છે. એને અહીંયા તેજોમય રત્ન કહ્યું. એને એના કિરણો કયા પર્યાયો થાય છે? ગુણો છે તો પર્યાયો થાય છે. તો એ પર્યાયો થાય છે તો એને આપણે જાણતા એના વિશે આપણે સમ્યક માન્યતાઓ કરીએ છીએ. એને જેમ છે તેમ સમજીએ છીએ. પરિણમન જ ન હોય તો પછી ક્યાંથી એને જાણત? એ છે કે 6 દ્રવ્યના સમૂહરૂપી તેજોમય રત્ન છે. અર્થાત મોક્ષ માર્ગમાં એ 6 દ્રવ્યનું જ્ઞાન રહેલું છે. એટલે કે ભગવાને આ જે 6 દ્રવ્ય કયા છે તેના સ્વરૂપનું, આ 6 વસ્તુ છે તેના સ્વરૂપનું, 6 દ્રવ્ય છે એના સ્વરૂપનું જ્ઞાન મોક્ષ માર્ગના મધ્યમાં રહેલું છે એમ કહે છે. મોક્ષ માર્ગમાં આવા 6 દ્રવ્યનું જ્ઞાન ન હોય અને કોઈ કહે કે અમને વ્રત તપથી મોક્ષ માર્ગ છે તો હોઈ શકે નહીં. કેમ કે અહીંયા તો એમ કે છે કે મોક્ષ માર્ગના મધ્યમાં રહેલું છે. શું? તો કે આ 6 દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન, 6 દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજવું, એનું જ્ઞાન કરવું એ મોક્ષ માર્ગની મોટામાં મોટી વાત છે. એટલે એને મૂક્યું કે મોક્ષ માર્ગના મધ્યમાં રહેલું છે. સાઈડમાં રહેલું છે નહીં, બાજુ પર મૂકી દો તો ચાલે એવું નથી. મધ્યમાં રહેલી વસ્તુને તો તમે ક્યાંથી ઓળંગી જાઓ? મધ્યમાં રહેલી વસ્તુ તો હોય જ, એને તો તમારે નોટિસ કરવું જ પડે ને. એના વિના ક્યાંથી ચાલે? તો શાંતિથી સમજવા જેવું છે. જે શબ્દ મૂક્યા છે એ એનું વજન દર્શાવવા માટે મૂક્યા છે કે 6 દ્રવ્યના સ્વરૂપને તમે જાણો નહીં, એનું જ્ઞાન કરો નહીં અને તમે એમ માનો કે અમને મોક્ષ માર્ગ છે અથવા તો અમે મોક્ષ માર્ગમાં પ્રવર્તીએ છીએ કેમ કે અમે ઉપવાસ એકાસણા કરીએ છીએ, આંબેલ કરીએ છીએ અને રોજ પૂજા કરીએ છીએ એટલે બધું આવી ગયું, તો એ વાત બરાબર નથી. એમ અહીંયા અર્થ નીકળે છે. મુનિવરે કાંઈ એમને અમસ્તા શબ્દો નથી મૂક્યા અને ગુરુદેવે એ જ રીતે સમજાવ્યું છે. જો કે તેના સ્વરૂપનું 6 દ્રવ્ય કયા છે તો તેના સ્વરૂપનું આ 6 વસ્તુ છે તો તેના સ્વરૂપનું જ્ઞાન મોક્ષ માર્ગના મધ્યમાં રહેલું છે એમ કહે છે. હવે એવું જ્ઞાન કર્યા વિના ચાલશે? જાતે વિચાર કરવો. એવું જ્ઞાન કર્યા વિના ચાલે નહીં. 6 દ્રવ્યનું યથાર્થ જ્ઞાન તો કરવું જ પડે. તમને અત્યારે પણ જૈનમાં 50% જૈન એવા મળશે કે જેમને 6 દ્રવ્યો વિશે કાંઈ ખબર ન હોય. 6 દ્રવ્યોના નામ પણ ના આવડતા હોય એવા 50% લોકો મળશે. 50% જૈનોને પોતાની જાતને જૈન કહેવડાવે છે અને નામે ખબર નથી. બીજાઓ એના વિશે જે જાણે છે તે છતાંય એના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. બહુ જ ઓછા જીવો છે કે જે 6 દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે અને પછી એમાંથી બહુ જ ઓછા જીવો એને એમ જ સ્વીકારે છે. જાણવું એટલે માહિતી રૂપે જાણવું અને સ્વીકારવું એટલે જેમ છે તેમ એની શ્રદ્ધા કરવી. જેમ છે તેમ એની શ્રદ્ધા થાય તો પછી જીવનું વર્તન બદલાઈ જાય. જો તમને 6 દ્રવ્યની જેમ છે તેમ જાણ્યા પછીથી એવી જ શ્રદ્ધા થાય તો તમને ભેદ જ્ઞાન થવામાં કાંઈ વસે નડતું નથી. તમે 6 દ્રવ્યને બરાબર જાણો છો, બધાના સ્વભાવને જાણો છો એટલે એમાં આત્માનો સ્વભાવ પણ આવ્યો ને. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે એનો પણ સ્વભાવ આવ્યો ને, એટલે પોતાનો સ્વભાવ એને પણ તમે જાણ્યો જ ને. તો એવી જો 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા થઈ, 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા થઈ તો એ સંકિત છે.
અને એ 6 દ્રવ્યની શ્રદ્ધા છે ભેદરૂપ છે, માટે એને વ્યવહાર સંકિત કરવું. પણ એ 6 દ્રવ્યમાંથી જે જીવ દ્રવ્યની શ્રદ્ધા અનુભવ સહિતની છે એ નિશ્ચય સંકિત છે. કેટલું સહેલું છે પ્રભુ, સમજવાનું કેટલું સહેલું છે. 6 દ્રવ્યમાંથી જ નિશ્ચય સંકિત અને વ્યવહાર સંકિતની વાત નીકળે છે ને. હવે આવા 6 દ્રવ્યના સ્વરૂપને જાણ્યા વિના કોઈ એમ માને કે હું ધર્મ કરું છું, તો શું ધર્મ કરતા હશે? એટલે મુનિવરે અહીંયા એમ કહ્યું છે કે એ મોક્ષ માર્ગમાં મધ્યમાં છે, મોક્ષ માર્ગ રૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે. આગળ કહે છે કે તેને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં શોભા માટે, ભૂષણાર્થે શબ્દ મૂક્યો છે, ભૂષણાર્થે એટલે શોભા માટે ધારણ કરે છે. જો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ, આ નિયમસારની 38મી ગાથામાં પણ આવે છે કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એ વાત પછી આવશે. ચૈતન્ય ચમત્કાર રૂપી વસ્તુ ચિદાનંદમય ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે. આવું આ જે સ્વદ્રવ્ય છે તેમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તે પુરુષ નિજ સ્વદ્રવ્ય એવા આત્માને ઉપાદેયપણે અંગીકાર કરે છે. એ જ આદરણીય છે. એવા એ નિજ સ્વદ્રવ્યને, પોતે આત્મા છે, પોતે જીવ છે, અને પોતાનું સ્વરૂપ, પોતાનું દ્રવ્ય, સ્વદ્રવ્ય, નિજ દ્રવ્ય, એવા નિજ સ્વદ્રવ્યને ઉપાદેયપણે અંગીકાર કરે છે. તો ત્યાં પણ એ તીક્ષ્ણ બુદ્ધિ એ રીતે લેવામાં આવી છે. દુનિયાથી આ તદ્દન જુદી વાત છે. શબ્દ પણ જુદા અને ભાવ પણ જુદા. અહીંયા કહે છે કે જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ, જેની તીક્ષ્ણ સૂક્ષ્મ બુદ્ધિ છે, તે પુરુષ હૃદયમાં અર્થાત અંદર જ્ઞાનમાં 6 દ્રવ્યના જ્ઞાનને ભૂષણાર્થે ધારે છે, શોભા માટે ધારે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ આભૂષણ છે, આ આભૂષણ ને આ શોભા, આવી શોભા છે કે 6 દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનનું આભૂષણ શણગાર છે. જે પુરુષ તેને ધારણ કરે છે તે પુરુષ પરમ શ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. અર્થાત જે પુરુષ અંતરંગમાં 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે તે મુક્તિ લક્ષ્મીને વરે છે. તે પુરુષ પરમ શ્રી અર્થાત મોક્ષરૂપી લક્ષ્મી, પરમ શ્રી એટલે મોક્ષરૂપી લક્ષ્મી, આત્માની અનંત જ્ઞાન દર્શન આનંદરૂપ દશાની લક્ષ્મી, તે રૂપી કામિની અર્થાત તે રૂપી પરિણતિનો વલ્લભ થાય છે. તે રૂપી પરિણતિનો વલ્લભ થાય છે. કેવી પરિણતિ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એવા જે ચતુષ્ટય રૂપ પરિણમન, એ રૂપી પરિણતિ એનો એ સ્વામી થાય, એનો એ વલ્લભ થાય છે. એટલે કે એ પુરુષ છે તે પૂર્ણ આનંદરૂપ પરિણતિને એવો પ્રિય થાય છે કે તેને તે કદી છોડતી નથી. કેમ કે અહીંયા કામિની શબ્દ મૂક્યો છે ને, તો કામિની શબ્દ દ્વારા શું છે કે સ્ત્રીને પરણે છે તો પછી સ્ત્રી તેને છોડતી નથી. પરમ શ્રી રૂપી આ કામિની એને પછી છોડતી નથી. એટલે હંમેશને માટે પછી એ મુક્તિને લહે છે. મુક્ત સ્વરૂપને પ્રગટ કર્યા પછીથી એ મુક્ત સ્વરૂપ ચાલ્યું જતું નથી. એટલે એ મુક્તિ રૂપી સ્ત્રીને વર્યો છે એમ કહેવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે અનાદિથી તો જીવ તેની પૂર્ણ આનંદની શુદ્ધ દશાથી રહિત છે. અનાદિથી જીવ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે પોતાની પૂર્ણ શુદ્ધ દશાથી રહિત છે, એવો રહ્યો છે. પણ ભગવાને કહેલા આ 6 દ્રવ્યનું સ્વરૂપ જેના જ્ઞાનમાં આવે છે તે પૂર્ણ આનંદની દશાનો વલ્લભ થાય છે, એનો સ્વામી થાય છે. પૂર્ણ આનંદની દશા ને ભોગવનારો એનો વલ્લભ થાય છે. આ 6 દ્રવ્યમાં જીવ પણ આવ્યો ને, જીવ દ્રવ્ય પણ આવ્યું ને, એટલે જીવ એટલે પોતે પણ આવ્યો ને. અને એ 6 દ્રવ્યની વાતમાં જે જીવની વાત કરી એમાં અહીંયા નિયમસારની અંદર કારણ જીવ અને કાર્ય જીવ પણ આવ્યા. જીવનું સ્વરૂપ સમજાયું, ભેદ પાડીને સમજાયું કે એક કે જે બદલાતું નથી,
અનંત ગુણનો પિંડ છે એવું એ ધ્રુવ છે, એ કારણ જીવ છે, એ કારણ પરમાત્મા છે, એ કારણ નિયમ છે. અને બીજો ભાગ એનો કયો? બીજું જે છે તે એની અવસ્થા છે. એને ક્યારેય પોતાની શુદ્ધ અવસ્થા જોઈ નથી ને, એટલે એને બિચારાને એનો વિકલ્પ પણ નથી, એને ખ્યાલમાં આવતું નથી કે પોતાની સાચી પૂર્ણ શુદ્ધ દશા કેવી હોય. એટલે અહીંયા એ પોતાની પૂર્ણ શુદ્ધ દશા જે છે એને કાર્ય જીવ કહેવામાં આવ્યો છે. એટલે ખરેખર તો એક કારણ જીવ એટલે પોતાનું ન બદલાતું એવું ધ્રુવ, પોતે અનંત ગુણનો પિંડ એ છે. અને એની એવી જ દશા છે, એવી જ શુદ્ધ દશા છે, પરમ શુદ્ધ દશા છે, તેને કાર્ય જીવ કહેવામાં આવે છે. જે દશાને અર્હંત દશા કહેવામાં આવે છે, જેને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. તો જીવની વાત કરતા આ વાત આવી ને, કારણ જીવ અને કાર્ય જીવ. ત્રિકાળી દ્રવ્ય છે તે કારણ જીવ છે, અને તેની વર્તમાન દશા પૂર્ણ થાય, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ જે થાય છે તે કાર્ય જીવ છે. મલિન દશાની તો અહીંયા કોઈ વાત જ નથી. અરે અપૂર્ણ દશાની વાત પણ નહીં, પૂર્ણ શુદ્ધ દશાની વાત છે. એ કાર્ય જીવ છે. કારણ જીવ અને કાર્ય જીવ એમ આખું જીવનું સ્વરૂપ છે. છ દ્રવ્યમાં જીવનું સ્વરૂપ આ રીતે છે. કારણ જીવ અને કાર્ય જીવ મળીને આખું સ્વરૂપ છે. બીજી પૂતગલની વાત લીધી કે પૂતગલનો ગલન પૂરણ સ્વભાવ છે, અને ગલન પૂરણ સ્વભાવ છે એટલે એના જે પરિણમન થાય છે એ એના સ્વતંત્ર પરિણમન છે. ગલન પૂરણ સ્વભાવનો આપણે જયારે સ્વીકાર કરી કે ના એ પૂતગલનો સ્વભાવ છે, ગલન પૂરણ ભેગા થવું ને છૂટા પડવું એનો સ્વભાવ છે, એનો જયારે સ્વીકાર કરવામાં આવે ત્યારે પૂતગળ વિશેના સમાધાનો બધા પ્રાપ્ત થાય છે. એટલે કે પૂતગળમાં હું કાંઈ નથી કરી શકતો એ વાતની દ્રઢતા થાય છે. પૂતગળના સ્વભાવને આપણે જયારે સ્વીકારીએ કે પૂતગળનો ગલન પૂરણ સ્વભાવ છે, તો પછી એના સ્વભાવમાં આપણે તો કાંઈ કરવાનું છે નહીં, આપણે એમાં પછી કાંઈ કરવાનું છે નહીં, એ વાતનો ત્યાં નિર્ણય પાકો થઈ જાય છે. અને બીજા ચાર દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળનું સ્વરૂપ પણ ભગવાને જે પ્રમાણે કહ્યું એની આ વાત કરવામાં આવી. આ છ દ્રવ્યોનું સ્વરૂપ જ્ઞાન સ્વભાવમાં જણાવવા યોગ્ય છે, અર્થાંત તે જ્ઞાનમાં જણાઈ જાય છે. જો હવે આ વાત કળશની મુખ્ય વાત અહીંયા કરે છે કે આ છ દ્રવ્યોનું સ્વરૂપ જ્ઞાન સ્વભાવમાં, કોનો જ્ઞાન સ્વભાવ છે? જીવનો જ્ઞાન સ્વભાવ છે. પેલા પાંચ દ્રવ્યોનો તો કઈ જ્ઞાન સ્વભાવ નથી. પોતે ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો પોતાના જ્ઞાન સ્વભાવમાં એ છ દ્રવ્યોનું સ્વરૂપ જણાય એવો એનો જ્ઞાન સ્વભાવ છે. એટલે એ છ દ્રવ્યોનું સ્વરૂપ જ્ઞાન સ્વભાવમાં જણાવવા યોગ્ય છે, અર્થાત તે જ્ઞાનમાં જણાઈ જાય છે. આ છ દ્રવ્યનું જ્ઞાન અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં શોભારૂપ છે, તથા કહે છે કે તેના ફળમાં પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા એવી પૂર્ણ દશાની, મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. અને તે દશાથી એક વખત એ દશા પ્રગટ થાય ત્યાર પછીથી તે દશાથી તે કદીએ છૂટો પડતો નથી. અર્થાત જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે તે મુક્તિ લક્ષ્મીને વરે છે. આ છ દ્રવ્યના જ્ઞાન શ્રદ્ધાન જે કરશે તે નિજ પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માને પામશે. અર્થાત જેવો આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ શક્તિરૂપે પૂર્ણ છે તેવો એને પર્યાયમાં, વર્તમાન પર્યાય દશામાં પ્રાપ્ત થશે. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ એને પર્યાયમાં થશે, અવસ્થામાં પ્રાપ્ત થશે. પોતાની અત્યારે અવસ્થા મલિન છે, પણ પોતાની પૂર્ણ શુદ્ધ અવસ્થા એને જરૂર પ્રાપ્ત થાય જો એની એ શ્રદ્ધા કરી અને એવો પુરુષાર્થ કરે તો. તો આ છ દ્રવ્યોનું જ્ઞાન તે પુરુષના જ્ઞાનની શોભા છે, અને તે મોક્ષ માર્ગમાં નિયમથી હોય છે. નિયમથી હોય છે. મોક્ષ માર્ગની મધ્યમાં મૂક્યું એટલે એનો અર્થ એ થયો કે નિયમથી હોય. તેને જે પુરુષ ધારણ કરે છે તે પુરુષ તેના ફળ રૂપે મુક્તિ લક્ષ્મીને વરે છે, અર્થાત મોક્ષ પામે છે. તો આ રીતે આ નવમી ગાથા
અને આ 16મો શ્લોક અહીંયા પૂરા થાય છે. આચાર્ય ભગવાને જેવી અદ્ભુત વાત કરી એવી જ અદ્ભુત વાતને અલંકારિક ભાષામાં શ્લોક દ્વારા મુનિવરે આપણને સમજાવી, એનું મહાત્મ્ય સમજાવ્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભનામ બોલીએ. સુખ નામ અનંત